જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। તો ફાઇનલી આપણે હવે ખેતરનું કામ પટાઈને હવે ઘરે નીકળી જશે। આજે મોડ થઈ ગયું તો બસ નીકળી ગઈ છે, એટલે જવાનું છે સાધનમાં। તો બને રહેજો વ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો અને એટલો તમારા ભાઈને સપોર્ટ કરજો કે સપોર્ટની ઘણી બધી જરૂર છે। તો ચાલો। તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસે આવીને બેઠા છીએ। મુકેશભાઈ લગાવે મચ્છરની અગરબત્તી। મુકેશભાઈ મચ્છરને પૂજે નહીં? મુકેશભાઈ પૂજતો નહીં ભાવેશભાઈ, આજે તો મચ્છર એવા ગળ્યા ને મેં વાત જ છોડી દઉં। અમે આવીને બેઠા તો નીચે ટેબલ ને બહુ જ મચ્છરા ગળ્યા હતા। તમને અનુભવ થાય ને જબર ગળ્યા? હા, તેમ મચ્છરની અગરબત્તી કરવી પડે છે ને કે આજે એમને એક જ બાઈને નહીં કરવાનું। તે અમારું બાકી દીધી ને? હા, એક જ બાઈને નહીં કરવાનું, મારી જ નાખો ને, પૂરા કરો। મિત્રો આપણો જો પાર્સલ આવી ગયું છે, આ ગલ્લો આવી ગયો છે। 1 મહિનાની અંદર આ 5 દિવસની અંદર 1 લાખ ભેળા થાય, જો હોય તો થાય ને ના થાય એવો ગલ્લો છે। તો આપણે કુરિયરમાં મંગાયા તો 2 દિવસ પહેલા આવી ગયો તો, અને અમાર જોડે ભેગા થવાનું છે નહીં, બરોબર છે કે અમે માંગતા હોઈએ એટલે શેક નહીં, કોઈ દાડો ના થાય। શું કીધું મુકેશભાઈ? આ જો ગલ્લો આપણો કેટલો મળ્યો? 137 રૂપિયાનો ગલ્લો છે। 100 રૂપિયા એના કરતા 20 વાળો ગલ્લો લઈને નાખ્યા હોય। આ મેં લીધો ગલ્લો તો મને પૈસા આલતા નહીં, ગલ્લામાં શું નાખશે? અરે હાલ દીધા, શું ના બોલો, સબૂત મિત્રો આપણે ભેળા કરવા નથી, ચાલુ કરી દેવાનું હોય થાય તો, નકે અંબો અંબો। તો મિત્રો આપણે ફાઇનલી આપણો બધો હિસાબ કરીને બેઠા છીએ। જુઓ હિસાબ કેટલો? આપણે ટોટલ બધો હિસાબ કરીને બેઠા છીએ, 7-8 લાખનો હિસાબ થઈ ગયો છે। બધો આપણે લઈને બેઠા છીએ અને જવાનું છે 13 તારીખે આપણે વિરંગો સોમવારે। તો તારનો વ્લોગ તારે, તો આજનો વ્લોગ આપણે અત્યારે આટલે ખતમ કરીશું। જય માતાજી, આવજો।